ભરત બામણિયા, એજ્યુકેશન કમિટી ભીડિયા કોળી સમાજના પ્રેસિડેન્ટ તરીકે આજરોજ સરસ્વતી સન્માન સમારોહ 2026 એટલે કે 20મો સરસ્વતી સન્માન સમારોહ છેલ્લા 20 વર્ષથી અમે અમારી જે ફિશરમેન કોમ્યુનિટી છે એમાં છેલ્લા 20 વર્ષથી સતત આ સરસ્વતી સન્માન સમારોહ ઉજવવામાં આવે છે અને જેથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ મળે છે અને તેને પ્રોત્સાહન પણ મળે છે, જેથી કરીને એ લોકો ભૂતકાળથી લઈને ભૂતકાળમાં પણ ઘણા વિદ્યાર્થીઓનો લાભ લઈ આજે સારા ડિગ્રી તથા ઘણી બધી કોલેજોમાંથી PhD સુધીની ડિગ્રી મેળવીને પણ તેઓએ પ્રોફેશનલી રીતે પણ ખૂબ પ્રગતિ કરેલ છે. અને અમે અમારા સમાજના દરેક છેલ્લા 20 વર્ષથી દરેક પટેલના અને આગેવાનના સંયુક્ત પ્રયાસથી અને મહેનતથી આ સતત ચાલુ રાખેલ છે અને આનાથી લોકોને વાલીઓને પણ પ્રોત્સાહન મળે છે અને શિક્ષણનું પ્રમાણ પણ વર્ષો વર્ષ વધતું જાય છે. એટલે અમારા પટેલોના અને બધાના સંયુક્ત પ્રવાસથી અમારા ભાઈ છે જીતેશ કુમાર, જે PhD કરીને ડૉક્ટર જીતેશ કુમાર ફિશરીઝ કોલેજમાં પ્રોફેસર તરીકે એને હું આમંત્રણ આપીશ. જીતેશભાઈ, મારું નામ ડૉક્ટર જીતેશ સોલંકી છે. હું પ્રોફેસર છે કોલેજ ઓફ ફિશરીઝ વેરાવળ ખાતે. સંયુક્ત કોળી સમાજ ભીડિયા પ્લોટ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન ઉત્સવ મનાવવામાં આવે છે. દર વર્ષે 300થી ઉપર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે અને આ માછીમાર સાથે સંકળાયેલો સમાજ છે અને સમાજ દ્વારા એક શિક્ષણને ગતિ મળે તે માટે સન્માનિત કરી અને આવનારી પેઢી સરસ રીતના ભણી શકે અને માર્ગદર્શન મળી રહે એના માટે સન્માન કાર્યક્રમ રાખવામાં આવે છે. આ 20 વર્ષના સમયગાળામાં ઘણા બધા ડોક્ટરો બનેલ છે, વકીલો બનેલ છે, એન્જિનિયર બનેલ છે, પ્રોફેસર બનેલ છે. હાલમાં જ એક ફિશરીઝ ઓફિસર તરીકે એક મહિલા ઓફિસર લાગેલ છે. તો આ સમાજની જ મહેનત છે કે દર વર્ષે સરસ્વતી સન્માન ઉજવી અને શિક્ષણ જગતને આગળ લાવે. દર વર્ષે 300 ઉપર વિદ્યાર્થી હોય છે. 2026ના સરસ્વતી સન્માન સમારોહમાં 305 જેટલા વિદ્યાર્થીઓ છે, જેમાં 1 થી 12 ધોરણ તેમજ વિવિધ સ્નાતક અને અનુસ્નાતક તેમજ ઘણા બધા ડિપ્લોમા કોર્સના પણ વિદ્યાર્થીઓ આમાં સામેલ છે.